શિવજી ભસ્મ છોડતા હતા ને એ પછી આ શરીર દેખાય છે ભસ્મ અંગોથી કાળના જે જ્ઞાનથી શરીર દેખાતું હતું, જે દેહથી બુદ્ધિથી શરીર દેખાતું હતું, બુદ્ધિથી જીવન દેખાતું હતું, એ જ્ઞાનથી જોયું તો શરીર કાળે કરીને ભૂલી જવાય છે, નાશ થઈ જાય છે. અત્યારે નાશ જોયો આ શરીર કાળે કરીને નાશ થઈ ગયું, પછી તમારે કોઈ સગા સંબંધી છે બરાબર, સમય તમે ભૂલવાડ છે. આ નાશ થશે, સમય નાશ થશે, ભૂલવાડ છે. આપણો કોઈ નજીક નો હોય, નાનો મોટો જતું હોય, ભૂલી જાય કે સમય થોડા દિવસ હોય પણ સમય વીતે ભૂલી જાય. સમય ભૂલવાડે છે ને. સમજી બોલો, જ્ઞાનથી ભૂલો તો જ્ઞાનથી બોલો તો ઓહો હાજર છે, તો હાજરી કહેવાય. જ્ઞાનથી બોલો આ દેહ તમારી પાસે છે, તો દેહ તમારે ભૂલવાડ છે કે નહીં, એક વર્ષ નહીં હોય દેહ. હા હા બરોબર. મારે ભૂલી જાઓ નથી દેહ તો શું થયું? વિચાર રૂપે, આત્મા રૂપે આજે ક્લિક કરવાનું, કેવલ વિચાર. આને જ્ઞાન કહેવાય, શબ્દોનું જ્ઞાન ના કહેવાય. બધું છે કાળથી નાશ થવાનો છે, છે નક્કી કરવાનું, અત્યારે બધું છે. ટોપિક એટલું કઈ નથી એવું આવે આગળ નારાયણ કે છે પણ આવતીકાલ નથી. આજ છે ને ચાલ નથી મેં કહેતા એ ઘણા વૈભવ જોઈ અને ખેંચાતા નથી, દુઃખ જોઈને ડરતા નથી. એ ખબર છે કાળ નથી. આજ છે શરીર છે, સુખ દુઃખ છે. શરીર ના હોય શરીરમાં સુખ કરવો છો, શરીર ની અંદર સુખ દુઃખ જોડાયેલું છે. તમારા વિચારમાં શરીર નો ખુશ અનુનાશ થઈ જવાનો. જ્ઞાનથી શરીર બે ભાગ પડી જાય. દેખાય દેખાય જ્ઞાન અને શરીર જુદું દેખાય, જ્ઞાન અને આકૃતિ જુદી દેખાય. તો જે બનાવવા છે બુદ્ધિથી આકૃતિ બનાવી, બુદ્ધિથી સાધન થઈ જીવવાનું સાધન થયું. એ મારો તો કરી આપણે મોટા મોટા સાહેબ થઈ ગયા, મોટા વડાપ્રધાન થઈ ગયા, તો ક્યાં સુધી 5-4 પછી એને રાખ થઈ ગયા. લાખ દિવસ શું હતો કે ઘડીક પોક્યા કે વડાપ્રધાન જાય પછી કેને હવા આવે, હું ના હવા આવે, જ્ઞાન ના હવા આવે.